નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના મુખ્ય સમાચારોમાં. આજના મુખ્ય સમાચારોમાં દેશ અને દુનિયાની ખબરો ઉપર નજર કરીએ. સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાથી પીએમ મોદી અભિભૂત. ટ્વીટ કરી અને કહ્યું કે બધાને મોહિત કરશે. અમદાવાદમાં 1 જાન્યુઆરીથી ફ્લાવર શો 2026નો પ્રારંભ થયો છે. આ ફ્લાવર શોની આગામી 22 જાન્યુઆરી સુધી મુલાકાત લઈ શકાશે. દર વખતની જેમ આ વખતે પણ ફ્લાવર શોમાં અનેકવિધ નવીન આકર્ષણ જોવા મળશે. ત્યારબાદ સમાચારની વાત કરીએ તો દિલ્હી પહોંચ્યા સીએમ પટેલ. મુલાકાતના હેતુ અંગે અટકળો શરૂ થઈ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બુધવારે સવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી પટેલ અચાનક દિલ્હી જવા રવાના થયાના કારણે તેમની મુલાકાતના હેતુ અંગે રાજકીય અટકળો શરૂ થઈ ગઈ હતી. ત્યારબાદ સમાચારની વાત કરીએ તો રાજકોટ બેડી માર્કેટયાર્ડમાં જસણીનો ધમધમાટ. ઘઉં અને ચણાના ભાવમાં ઉછાળો. ખેડૂતો હાલ ખુશખુશાલ. વિગતવાર જોઈએ તો રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફાર જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરું, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહીં તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવિધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ મળે છે. સમાચારમાં આગળ વધીએ તો બગદાણા વિવાદમાં રાજકારણ ગરમાયું. ગુજરાતમાં સરકારનું નહીં, ગુંડાઓનું રાજ ચાલે છે. અમિત ચાવડાના ભાજપ સરકાર પર આકરા પ્રહારો. લોક સાહિત્યકાર માયાભાઈ આહિર સાથે જોડાયેલા બગદાણા વિવાદે હવે રાજકીય વળાંક લીધો છે. કોળી સમાજના પૂર્વ સરપંચના પરિવારના યુવક નવનીત બાલદિયા પર થયેલા જીવલેણ હુમલા મામલે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ મેદાને આવી ભાજપ સરકારને આડે હાથ લીધી છે. તેમણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સમાચારમાં મિત્રો આગળ વધીએ તો સુરત પોલીસને પાટીદાર સમાજે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું. કહ્યું કે જો દીકરી નહીં મળે તો પાટીદાર સમાજ ઉગ્ર આંદોલન છેડશે. વિગતવાર જોઈએ તો સુરતના સરથાણા વિસ્તારમાંથી 17 વર્ષની એક સગીરા છેલ્લા 35 દિવસથી રહસ્યમય રીતે ગુમ થઈ છે. લાંબો સમય વીતવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર પરિણામ ન મળતા પાટીદાર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે પાટીદાર સેવા સંઘ દ્વારા મોટી સંખ્યામાં લોકો સાથે સરથાણા પોલીસ મથકે પહોંચી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સમાચારમાં આગળ વધીએ તો જમીન એને કૌભાંડમાં સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ. ઈડીએ આખી રાત કરી હતી સઘન પૂછપરછ. વિગતવાર જોઈએ તો સુરેન્દ્રનગરના જમીન એને કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડી દ્વારા તત્કાલીન જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલની સઘન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. સમાચારમાં આગળ વધીએ તો વિકસિત ગુજરાત 2047 તરફ હરણફાળ. રાજ્યમાં 5 સેટેલાઇટ ટાઉનના માસ્ટર પ્લાન માટે અર્બન પ્લાનર્સને આમંત્રણ. વિગતવાર જોઈએ તો વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ ગુજરાત સરકારે રાજ્યના ટિયર 2 અને ટિયર 3 શહેરોને આર્થિક ગતિવિધિના કેન્દ્રો બનાવવાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે 5 મહત્વના શહેરોને સેટેલાઇટ ટાઉન તરીકે વિકસિત કરવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આગળના સમાચારની વાત કરીએ તો નવા વર્ષના પ્રારંભે સિંગ તેલના ભાવમાં વધારો. ડબ્બાના ભાવમાં ₹20નો ઉછાળો જોવા મળ્યો. નવા વર્ષના પ્રારંભ સાથે જ ગુજરાતમાં ખાદ્ય તેલના ભાવમાં ફેરફાર જોવા મળ્યા છે. ખાસ કરીને સિંગ તેલના ભાવમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે કપાસિયા તેલના ભાવમાં રાહત મળી છે. આગળના સમાચારની વાત કરીએ તો ઇન્દોરમાં દૂષિત પાણી પીવાથી કુલ 15 લોકોના મોત, 338 નવા કેસ અને 32 દર્દીઓ આઈસીયુમાં. વિગતવાર માહિતી જોઈએ તો મધ્યપ્રદેશના ઇન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે બીમાર પડતા દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. છેલ્લા અહેવાલ મુજબ ગુરુવારે ઝાડા ઉલટીના વધુ 338 નવા કેસ સામે આવ્યા છે. આ વિસ્તારમાં દૂષિત પાણીના કારણે અત્યાર સુધીમાં કુલ દર્દીઓનો આંકડો આશરે 2800 સુધી પહોંચી ગયો છે. ભગીરથપુરા સ્થિત આરોગ્ય કેન્દ્રમાં સવારથી મોડી રાત સુધી બાળકોથી લઈને વૃદ્ધો સુધી સારવાર માટે આવી રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ તો ઉત્તર ભારતના 3 રાજ્યોમાં વરસાદની ચેતવણી. 24 જિલ્લાઓમાં ગાઢ ધુમ્મસ, IMDની ચેતવણી. વિગતવાર માહિતી જોઈએ તો જ્યારે દેશમાં તીવ્ર ઠંડીનું મોજું અને ગાઢ ધુમ્મસનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે હવે ઉત્તર ભારતના 3 રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. પર્વતીય રાજ્યોમાં પણ બરફવર્ષાની ચેતવણી જારી કરી છે.
આ સમયગાળા દરમિયાન લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે. 24 કલાકમાં ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જારી 24 શહેરોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ત્યારબાદ સમાચારની વાત કરીએ તો નવા વર્ષમાં ફાસ્ટેગ યુઝર્સને મોટી રાહત. NHAI 1 ફેબ્રુઆરીથી નવા વાહનો માટે KYC પ્રક્રિયામાં ફેરફાર કરશે. વિગતવાર માહિતી જોઈએ તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIએ 1 ફેબ્રુઆરી 2026થી નવા ફાસ્ટેગના અમલીકરણની જાહેરાત કરી છે. NHAIએ કાર, જીપ અને વાહન માટે નવો ફાસ્ટેગ જારી કરીને સામાન્ય વાહન ચાલકોને મોટી રાહત આપી છે. 1 ફેબ્રુઆરી 2026થી વાહનો પર લાગુ ફરજિયાત નો યોર વ્હીકલ એટલે કે KYC પ્રક્રિયાને દૂર કરવાનો નિર્ણય લીધો છે. સમાચારમાં આગળ વધીએ તો AI એટલું શક્તિશાળી બની જશે કે માણસ તેની સામે નબળો પડી જશે. બાબા વેંગાની ભવિષ્યવાણીએ વધારી ચિંતા. વિગતવાર માહિતી જોઈએ તો બાબા વેંગા દ્વારા વર્ષ 2026 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ હાલમાં ખૂબ ચર્ચામાં છે અને વાયરલ થઈ રહી છે. આ ભવિષ્યવાણીઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને મશીનોના જોખમો વિશે જણાવવામાં આવ્યું છે, જેણે લોકોને ડરાવી દીધા છે. બાબા વેંગાએ ચેતવણી આપી હતી કે વર્ષ 2026 એક એવો સમય હોઈ શકે જ્યારે માનવી પોતાની જ બનાવેલી ટેકનોલોજી સામે ધીમે ધીમે નબળો પડવા લાગશે અને તેનો ગુલામ બની જશે. સમાચારમાં આગળ વધીએ તો કોંગ્રેસે રાહુલ ગાંધીની સરખામણી ભગવાન રામ સાથે કરી. ભાજપે કહ્યું કે અક્ષમ્ય અપમાન. વિગતવાર જોઈએ તો નવી દિલ્હીમાં કોંગ્રેસ નેતાએ રાહુલ ગાંધીની સરખામણી ભગવાન રામ સાથે કરીને એક મોટો રાજકીય વિવાદને જન્મ આપ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા નાના પટોલેએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના નેતા રાહુલ ગાંધી તે જ કામ કરી રહ્યા છે જે ભગવાન રામ કરતા હતા. ભાજપે આ નિવેદન પર અત્યંત આકરી પ્રતિક્રિયા આપી છે અને તેને ચાપલૂસીની હદ અને આસ્થાનું અક્ષમ્ય અપમાન ગણાવ્યું છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો નવા વર્ષની ઉજવણી દરમિયાન સ્વિટ્ઝરલેન્ડના રિસોર્ટમાં બ્લાસ્ટ, 40 લોકોના મોતના અહેવાલ અને 100 લોકો ઘાયલ. શહેરને નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું. ગુરુવારે સ્વિટ્ઝરલેન્ડના ક્રેન્સ મોન્ટાના શહેરના આલ્પાઇન સ્કી રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન વિસ્ફોટ થયો હતો. ધ મિરરે સ્થાનિક મીડિયાને ટાંકીને અહેવાલ આપ્યો છે કે 40 લોકો માર્યા ગયા છે અને 100થી વધુ ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્ફોટ સ્થાનિક સમય મુજબ રાત્રે 1:30 વાગ્યે થયો હતો. ધડાકો કોન્સ્ટેલેશન બારમાં થયો હતો, જ્યાં ન્યૂ યરની ઉજવણી ચાલી રહી હતી. મૃતકો અને ઘાયલ થયેલા લોકો કયા દેશના છે તે હજુ સુધી જાણી શકાયું નથી. તો મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. નમસ્કાર.